SS પોબારું મારા મમ્મીનું ડિમ્પલબેન પોબારુનું ગર્ભાશયની કોથળી કાઢવા માટેનું ઓપરેશન હતું. ગયા સોમવારે એમને એડમિટ કર્યા હતા. મંગળવારે એમનું ઓપરેશન હતું. ત્યાં ઓપરેશન 3.5 કલાક સવારે 8 થી 11:30 વાગ્યા ચાલ્યું. પછી 11:30 બાદ મેડમે બહાર આવીને એમ કીધું, કવિતા લાધાણી ડૉક્ટર બાલાજી હોસ્પિટલમાં, તેમને એમ આવીને કીધું કે ભાઈ ઓપરેશન ક્રિટિકલ થઈ ગયું હતું, બરોબર, અમારે સર્જનની જરૂર પડી, પણ સર્જન બીજા ઓપરેશન થિયેટરમાં હતા એટલે એ આવી શક્યા નહોતા, એટલે મેં એમના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું છે, એવું મેડમ ખુદ આવીને બોલ્યા. પછી મારા મધરને 20 થી 22 કલાક જેવો હોશ નહોતો. બીજા સવારે 7:30-8 વાગે એમને શ્વાસ ચડતો હતો અને હૃદયમાં દુખતું હતું. અમે 8 વાગ્યાથી લઈ અને 10:30 વાગ્યા સુધી જતા હતા નીચે, પણ કોઈ જવાબ આપતું નહોતું. મેડમ ખુદ હાજર નથી એવું અમને ત્યાંના નર્સિંગ સ્ટાફ કહેતા હતા. અને નર્સિંગ સ્ટાફ એવું પણ કહેતા હતા કે ભાઈ ગેસની તકલીફને લીધે પણ બધું હોઈ શકે, આ બધું ઓપરેશન બાદ નોર્મલ છે. પછી 10:30-11 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા ત્યારે એમને ધબકારા ચેક કર્યા. ધબકારા બહુ જ વધી ગયા હતા, 167 ધબકારા થઈ ગયા હતા. ત્યારે એમને એમડીને એમને કોન્ટેક્ટ કર્યો. એમડી આવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે કાર્ડિયોલોજીનો સંપર્ક ફરજિયાતપણે કરવો પડશે. ત્યાંથી તેઓએ ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં તેમનું રાત્રે 11 વાગે મોત થયું. તંત્ર પાસે એટલી અપેક્ષા છે કે ભાઈ મારા મમ્મીને ન્યાય મળવો જોઈએ અને અમારા જેવું બીજા કોઈ સાથે ન થાય એની ખાસ કાળજી રાખવા માટે જ અમે જલ્દીથી જલ્દી ન્યાયની આશા રાખીએ છીએ. અમારા બાલાજી હોસ્પિટલમાં ડિમ્પલબેન પોબારુ અમારા રઘુવંશી સમાજના છે. એટલે આજે રઘુવંશી સમાજ તમે જોઈ રહ્યા છો કે બધા ભેગા થયા છે, એટલે એને ડૉક્ટરને સજા ખરેખર મળવી જ જોઈએ. અમારા રઘુવંશી સમાજ આખો રજૂઆત કરશે અને હું એ રઘુવંશી સમાજની સાથે જ છું. હિનાબેન, ડિમ્પલબેન મારા ભાભી થતા હતા અને એને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાયું મંગળવારે, અને બુધવારે એને આવી રીતે હૃદયમાં લોહીના ગાંઠા અને બધું જામી ગયું અને ઓફ થઈ ગયા. પણ આ બધી ગર્ભાશયની કોથળીના જે લેડી ડૉક્ટરે ઓપરેશન કર્યું એ ડૉક્ટરનો જ આ બધો છે વાક. એને પહેલાં તો ફોનની ઓલીથી અંદર અમને આવીને જ એને કીધું અને ફોનના માધ્યમથી એને ઓપરેશન કર્યું છે. અને ત્યાર પછી બપોરે 12:30 વાગ્યાથી છેક રાત્રે 8 વાગ્યા સુધી તો ભાનમાં જ નહોતા આવ્યા. અને સવારે ભાનમાં આવ્યા તો એને આ બધી તકલીફ પડી ગઈ. એકદમ હૃદયના લોહીના ગાંઠા થઈ ગયા, શ્વાસ ચડવા માંડ્યો અને તરત બેનને પછી અમે બોલાવ્યા. પહેલાં તો કેટલી વાર રાત્રે બોલાવા ગયા તોય કોઈ જવાબ ન આપ્યો. સવારે એટલી વાર બોલાવ્યા ત્યારે આવ્યા, પણ પછી એને લાગ્યું કે તબિયત વધારે બગડી છે, એટલે એ લોકોએ જ અમને ડૉક્ટર અને એમ્બ્યુલન્સ સાથે અમને ઓલમ્પસ હોસ્પિટલમાં મોકલા કે તમે ત્યાં જાઓ. અને અમારે આવી રીતે ભાભીની તબિયત ડિમ્પલબેનની વધારે ને વધારે ખરાબ થતી ગઈ અને રાત્રે 11:30 વાગે અમારે ઓફ થઈ ગયા. એટલે અમારી માંગ એટલી જ છે કે આજે અમારી હારે થયું એવું બીજા કોઈ હારે આવું ન થવું જોઈએ. એટલે અમારે ડૉક્ટર બાલાજી હોસ્પિટલ ઉપર અમારે એને એટલું જ છે કે એની સીલ લાગી જાય, બેનનું લાયસન્સ રદ થઈ જાય, કારણ કે આજે બીજા કોઈ હેરાન ન થાય. આજે અમને જે અનુભવ થયો એ બીજાને ન બિચારાને કોઈને થવો જોઈએ. આજે અમારું તો ઘરનું નાનામાં નાનું પાત્ર અમારું વયું ગયું છે. એટલે હવે અમારી માંગ તો બધી છે કે આ ડૉક્ટરની બેદરકારી આટલી બધી અને હોસ્પિટલ બંનેને તમે સીલ કરો, ડૉક્ટરનું લાયસન્સ રદ કરો અને મારા ડિમ્પલને ન્યાય મળે એવું કરો. બસ ડિમ્પલ બેદરકારીનો એની સામે ગુનો